તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગુજરાતમાં મહિલાઓ ઉપર વધતા જતા બળાત્કાર મુદ્દે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું। ગુજરાતમાં સ્ત્રીઓ ઉપર ઉત્તરોત્તર વધી રહેલ બળાત્કારની ઘટના મુદ્દે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું હતું, જેમાં ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં ડેન્ગ્યુ પીડિત યુવતી સાથે થયેલ પાકિસ્તાની ડોક્ટર દ્વારા બળાત્કાર તેમજ માંડવીના પંચાયત સદસ્ય સાથે થયેલ બળાત્કારની ઘટના તેમજ અન્ય ઘટના વિશે જણાવાયું હતું। આ બાબતે સરકારે પગલાં લેવા જોઈએ તેવું જણાવવામાં આવ્યું હતું અને બનતી આ ઘટનાને મહિલા કોંગ્રેસ પ્રમુખ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડવામાં આવી હતી। નિહાળીએ તેમના શબ્દોમાં। આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર મહિલા કોંગ્રેસ દ્વારા મહિલાઓના સુરક્ષા મુદ્દે આજરોજ અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું, જેમાં એક મુદ્દો એ હતો કે ગત તારીખમાં જે પાકિસ્તાની ડૉક્ટર દ્વારા ગાંધીનગરમાં આવેલી એપોલો હોસ્પિટલ એ દેશમાં જાણીતી અને માનીતી છે, એમાં એક ડેન્ગ્યુ પીડિત યુવતીને એના પરિવારજનોએ સારી સારવાર માટે દાખલ કરેલ હતી અને જ્યાં એને આઈસીયુમાં દાખલ કરવામાં આવેલ હતી અને રાત્રે ત્યાંના પાકિસ્તાની તબીબ અને એના એક સહાયક વોર્ડ બોય દ્વારા એને રાત્રે અલગ રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવેલ હતી અને ત્યાં એના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। આ ડેન્ગ્યુ પીડિત યુવતી એટલી હદે લાચાર હતી કે એ કશું બળાત્કારનો પ્રતિકાર કરી શકે નથી। જ્યારે એના કાકા આવ્યા ત્યારે એને લખી અને આપ્યું કે મારા ઉપર ડૉક્ટર દ્વારા બળાત્કાર કરવામાં આવેલ છે। આ તો માત્ર એક કિસ્સો જ છે। જ્યારે અમે કચ્છ મહિલા કોંગ્રેસ દ્વારા એવું કહીએ છીએ કે માત્ર ગુજરાતમાં જ નહીં, આખા દેશમાં મહિલાઓ સુરક્ષિત નથી અને એક સર્વેમાં એવું પણ તારણ બહાર આવ્યું છે કે એક કલાકમાં દર 1 કલાકે એક સ્ત્રી ઉપર બળાત્કાર થાય છે। તો 24 કલાકમાં 24 બળાત્કાર જો થતા હોય તો આ વર્ષનો આંકડો ક્યાં ગયો? કહો તો એ નારી પરવાર, અબકી બાર મોદી સરકાર, આવા સૂત્રો જે બોલાતા હતા, તો અત્યારે મોદી સરકાર મહિલા કોંગ્રેસ એક પ્રશ્ન પૂછવા માંગે છે કે તું ઊંઘી ગઈ છે કે દેશ અને વિદેશના પ્રવાસોમાં આ શાસન આખું વ્યસ્ત છે? આજે થોડા 2 દિવસ પહેલા આપ સૌએ પણ એક સમાચાર સાંભળ્યા હશે કે ભાજપ શાસનની માંડવી તાલુકા પંચાયતની સદસ્ય પર જ જો એના ભાજપના સદસ્યો દ્વારા એક બળાત્કાર થયો હોય અને તેને પણ એક છાવરી લેવામાં આવતો હોય અથવા તો એના ફરિયાદ માટે પણ એને દબાણ આવતું હોય અને જો પૈસા દ્વારા એ દબાવી દેવામાં આવતું હોય તો આ સરકાર કેટલા અંશે દેશનો સરકાર કે રાજ્યની સરકાર ચલાવવા માટે એ વ્યવસ્થિત કહેવાય? આવો અમારો એ પ્રશ્ન છે। અને બીજો અમે સૌ કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા એક એવો પણ એક વેધક સવાલ કરીએ છીએ કે જો આવા બહેનો ઉપર થતા બળાત્કારમાં જો યોગ્ય નિર્ણય નહીં લેવાય અને કડકમાં કડક જો સજા નહીં અપાય તો અમે ના છૂટકે મહિલા આયોગને પણ ફરિયાદ કરવાની અમારી પર